મારું નામ ગુલાબરાવ રામદાસ પાટીલ. હું મહારાષ્ટ્રીયન છું અને ગુજરાતમાં 72થી સિવિલ એન્જિનિયર તરીકે ગવર્મેન્ટમાં હતો. આની 2005માં હું રિટાયર થયેલો 2005ની અંદર, અને હું મહારાષ્ટ્રમાં નેટિવ પ્લેસમાં રિટર્ન ત્યાં રહેવાસ કરું છું. એ વખતે ડિસેમ્બર 24 મારે કંઈક અચાનક શ્વાસની તકલીફને એવું બધું થયું, અને એના લીધે મને ઓક્સિજનના જરૂરિયાતના લીધે મને આઈસીયુમાં દાખલ કરેલું. આઈસીયુમાં દાખલ કરી રાતના ટાઈમે એ વખતે મને જે પેશાબની નળી નીતર ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ જ્યારે મને 10 દિવસ પછી મારે ડિસ્ચાર્જ આપ્યો, અને ડિસ્ચાર્જ આપ્યા પછી મને નળી બહાર કાઢ્યા પછી પેશાબનો કંટ્રોલ રહેતો નહોતો. જ્યારે મને પેશાબ આવે ત્યારે બાથરૂમમાં જતા પહેલા પેન્ટમાં પેશાબ થતો હતો. એ એવી રીતે ત્યાંના લોકલ ડૉક્ટરનો અભિપ્રાય લઈને કર્યું, પણ 1 મહિના સુધી આ ચાલુ રહ્યું. પછી છેલ્લે વિચાર કર્યો કે અમદાવાદમાં મેં રહેલું છે, અને હાર્દિક ભટ્ટ એ મારે ઓળખીતા ડૉક્ટર છે, એમને મારું પોસ્ટરનું ઓપરેશન 10 વર્ષ પહેલાં કરેલું, અને એમને મેં બતાવ્યું. ભટ્ટ સાહેબે એમને મારી ચેકિંગ કરેલું બધું, જે કંઈ મને ગોળી પેશાબના કંટ્રોલની ગોળી આપી, એટલે મને રાહત થઈ ગઈ. અને પછી એમાં કીધું કે ભાઈ આવું થયું, કારણ શું છે કે એમને બ્લડ ટેસ્ટ કર્યા, સર્વ કર્યા, એમાં થોડી ખામી માલુમ પડી કે આપણે મને 3 મહિના ગોળી લઈએ, પછી આગળ શું રિઝલ્ટ આવે છે એ પ્રમાણે આગળ વિચાર કરીએ. એટલે એ 3 મહિના સુધી અમે જોયું, એમને બ્લડ ટેસ્ટમાં કંઈ ખામી માલુમ પડેલી, એટલે એની રીતે બ્લડ ટેસ્ટ બાયોપ્સી કરાવડાવી, એને MRI CT સ્કેન કરાવડાવી, એમાં કંઈક રિપોર્ટના આધારે એમને બીમારી પકડાયેલો, અને આ બીમારીના હિસાબે મને ભટ્ટ સાહેબે આગળની ટ્રીટમેન્ટ ચાલુ કરી, અને એમની લીધે ગ્લોબલ હોસ્પિટલ એમને સૂચના કરેલી, અને એમના સહકાર્યથી ગ્લોબલ હોસ્પિટલમાં ભટ્ટ સાહેબે મને એડમિટ કર્યા, અને ત્યાં મારું પોસ્ટરના ઓપરેશન કર્યું. અને ત્યાં પોસ્ટરના ઓપરેશનમાં કેન્સરની શરૂઆત હતી. એ બ્લડમાં નહોતું, હાર્ટમાં નહોતું, પછી એટલા માટે કેન્સરથી આપણે રિકવર કરી શકીશું. આ એ અભિપ્રાય લઈ ત્યારે મારી ટ્રીટમેન્ટ પૂરી કરી છે.